કેવું વિચિત્ર પ્રાણી બનાવ્યું છે, બધું જ બ્રહ્મા બનાવે છે. હા, રચના બ્રહ્માજી કરે છે. એટલે બ્રહ્માને કહ્યું તમારો બનાવેલો કોઈ જીવ કે પદાર્થ મને મારી ન શકે. અને પરમાત્માએ બ્રહ્માજી એને વરદાન આપેલા. એટલા માટે પરમાત્માએ આ લીલા કરી. નર સિંહ, મસ્તક સિંહનું, શરીર નરનું, ન પશુ ન માનવ. એ થાંભલામાંથી પરમાત્મા પ્રગટ થયા અને પેલો ભાગ્યો બચવા માટે પરમાત્માએ ઉમરામાં એને પકડી લીધો અને ન્યા જ ચીરી નાખ્યો. એટલા બધા ક્રોધમાં ભગવાન, એટલા બધા નરસિંહ ભગવાન એટલા ક્રોધમાં બધા ધ્રુજી ગયા. દેવતાઓ બધા આમ સ્તુતિ કરવા માટે આવ્યા, પણ એ બધા બહાર ઉભા ઉભા સ્તુતિ કરે. અંદર તો આવવાની કઈ કોઈને હિંમત નહીં. એમાં બ્રહ્મા તો બહુ બીવે, કારણ કે આ હિરણ્યકશ્યપુને વરદાન બ્રહ્માજી આપ્યું હતું. બ્રહ્માજીને એમ થયું કે મેં આ ભૂલ કરી, આને વરદાન આપી દીધું અને એને આટલા બધા જુલ્મો કર્યા. હવે ભગવાન જો મારા પર ગુસ્સો કરીને બધાની વચ્ચે મને એક લાત મારી દીધી, મારી ઇજ્જતનો પ્રશ્ન આવશે. એટલા માટે થોડા થોડા દૂર રહે બ્રહ્માજી. પછી આપસમાં નિર્ણય કર્યો કે હવે પ્રભુને શાંત કરવા માટે શું કરીએ. બોલે પુરુષ બહુ ગરમ થાય તો એને શાંત એની પત્ની કરી શકે. હા, એની સામે કાંઈ બોલવું હોય તો એ બોલી શકે, છાના માના રહો. હા, એ છોકરાએ ભૂલ કરી નાખે, ખોટો ગુસ્સો ન કરો, આમ છે તેમ છે, એ સ્ત્રી કરી શકે. હા, ધમકાવી શકે, લ્યો ને. હા, એટલે આપણે એક કામ કરો, લક્ષ્મીજીને બોલાવ્યું, એ કાંઈક આમાં કરે. આ તો મહેલોમાં છે અને જ્યાં સભાખંડ હતો ત્યાં થાંભલો, ત્યાં પ્રભુ પ્રગટ થયા. એ અંદર ઘરમાં ઘૂસવા ગયો છે, દેવતાઓ બહાર ઊભા છે. હા, લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીએ દેવતાનું ક્યાં છે મારો ધણી, ક્યાં છે બતાવો. દેવતાએ કીધું અંદર. અંદર ગયા, જોયું, પાછા આવ્યા. મારો પતિ નથી. અરે ઈ છે. અરે પણ મારો આવો હોય કાંઈ, મોટા મોટા દાંત ને આ બધું કેશવાળા સિંહ જેવો લાગે છે, કાંઈ મારો પતિ પશુ. અરે દેવી રૂપ લીધું છે એને. આ અવતાર, આ નરસિંહનો અવતાર છે, તમારો જ પતિ છે. બિચારા લક્ષ્મી આમ સાહસ કરીને ગયા. એ સ્વામી, તમે આ બધું શું કર્યું? તમે શાંત થાવ, હું તમારી પત્ની લક્ષ્મી. ભગવાન નરસિંહ કહે આ સંસારમાં મારી કોઈ પત્ની જ નથી, ચલે જાઓ. લક્ષ્મી ગભરાણા, ક્યાંક મને છૂટાછેડા ન આપી દે. પણ પછી શું કરું? બહુ સુંદર પ્રસંગ ભાગવતમાં છે. બધાએ કીધું કે એક કામ કરો, પ્રહલાદને ધક્કો મારો. એટલે બ્રહ્માજી કીધું બેટા અહીંયા આવતો. હા, તું જા, જા, તને બચાવ્યો ને, જા જા, અહીંયા જા. નાનો બાળક ડગલા ભરતો ભરતો નરસિંહ ભગવાનની સામે આવ્યો. નરસિંહ ભગવાને પ્રહલાદને ઉઠાવી અને જીભથી ચાટવા માંડ્યા અને ધીરે 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 એનો ક્રોધ ઉતર્યો. પશુનો સ્વભાવ હોય, એને પ્રેમ જાગે એટલે જીભથી ચાટે. પ્રહલાદને ચાટ્યો છે અને ધીરે 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 ક્રોધ શાંત થયો. પછી પ્રહલાદે સ્તુતિ કરી છે. આ ભક્તિનું ચરિત્ર છે. બ્રહ્માદય સુરગણા મુનયોત્થ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહે નારાધિતુમ ગુરુગુણૈરધુનાપી વિપ્રો કિમ
તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે મન્યે ધનાભિજન રૂપતસ્તપ શ્રુતોજ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુરુષો ભક્ત્યાનુતોષ ભગવાન ગજયુથ પાય. ભક્તિનું ચરિત્ર છે, ભક્તિમાં આસક્તિ છે. ત્યારબાદ ધર્મની ચર્ચા કરી અને અષ્ટમમાં વળી પાછું ભક્તિનું ચરિત્ર આવ્યું, ગજેન્દ્ર મુક્તિની કથા કરી.